ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ટમેટામાંથી એક સરસ મજાની રેસીપી. બજારમાં અત્યારે ટમેટા ખૂબ જ સરસ આવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સરસ લાલ અને સુપર આવી રહ્યા છે. તો આજે આપણે તેમાંથી બનાવીશું ટોમેટો કેચઅપ. તમે જોઈ શકો છો કે ટોમેટો કેચઅપ કેટલો સરસ ઘટ્ટ દેખાઈ રહ્યો છે. આ ટોમેટો કેચઅપ હોમમેડ છે, જે બજાર કરતાં ખૂબ જ સરસ હેલ્ધી હોય છે અને ઘરે બનાવીએ એટલે આપણને સસ્તું પણ પડે છે. તો આવો સરસ ટમેટો કેચઅપ બનાવવાની રેસીપી આપણે જોઈ લઈએ. એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. એના માટે મેં અહીંયા લઈ લીધા છે અંદાજે 1 કિલો જેટલા ટમેટાં છે. તો ટમેટાં ખૂબ જ સરસ આ રીતના લાલ અને મોટા મોટા મેં લઈ લીધા છે અને આ ટમેટાં દેશી છે, જેનાથી આપણો ટોમેટો કેચઅપ ખૂબ જ સરસ બનશે. ટમેટાને આપણે લઈ લઈશું અને વચ્ચેથી 2 ભાગ કરી તેનો ઉપરનો ભાગ રિમૂવ કરી મોટા મોટા ટુકડામાં કાપી લઈશું. આ જ રીતે આપણે બધા જ ટમેટાં મોટા મોટા ટુકડામાં કાપી લેવાના છે અને વચ્ચેથી ઉપરનો પાર્ટ તમારે કાઢી લેવાનો છે. ટોમેટો કેચઅપ બનાવવા માટે આ રીતે મોટા મોટા ટુકડા જ કરવા. તો અહીંયા મેં બધા જ ટમેટાના ટુકડા કરી લીધા છે. હવે એક નોનસ્ટિક પેન લઈ લેશું. તેમાં આપણે ટામેટાના જે ટુકડા કરેલા છે તે ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો કે ટમેટા કેટલા સરસ જ્યુસી છે. આ દેશી ટમેટા છે એટલે ખૂબ જ સારો સોસ બનશે. તેમાં મેં અહીંયા 1 નંગ ડુંગળીને મોટા મોટા ટુકડા આ રીતે કરી લીધા છે અને 5 થી 6 લસણની કળીઓ લીધી છે. તે બંને આપણે ઉમેરી દઈશું. હવે આપણે આ પેનને ગેસ પર ચડાવી દઈશું અને મીડિયમ ફ્લેમ પર ગેસ રાખી દઈશું. અત્યારે મેં અહીંયા પાણી ઉમેરેલ નથી. એમ જ આપણે તેને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. ઢાંકણ બંધ કરી રાખવું, જેથી સરસ તેમાં બાફ આવી જાય. વચ્ચે પાછું એકવાર ઢાંકણ ખોલી સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ટમેટામાંથી થોડું પાણી સેપરેટ થઈ ગયું છે. તો આપણે તેને ઢાંકીને હજી 2 મિનિટ સુધી રાખી દઈશું. હવે 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે બાફ કેટલી સરસ નીકળી રહી છે. તો હવે અહીંયા આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ટોમેટો કેચઅપમાં મસાલા ઉમેરવા માટે મેં અહીંયા 8 થી 10 નંગ મરી, 1 ઇલાયચી, 1-2 તજના ટુકડા, 4-5 લવિંગ અને 2 થી 3 કાશ્મીરી મરચાં લીધા છે. અહીંયા તમે મસાલા ઓછા પણ નાખી શકો. જો તમને ઓછો ફ્લેવર પસંદ હોય તો આમાંથી તમે અડધા પણ નાખી શકો. પણ આટલા મસાલાથી ખૂબ જ સરસ ટેસ્ટી એવો આપણો કેચઅપ તૈયાર થશે. હવે આ બધું ઉમેરી ઢાંકણ બંધ કરી તેને 5 થી 7 મિનિટ સુધી થવા દઈશું. 5 મિનિટ પછી જોઈ શકો છો તમે કે ખૂબ જ સરસ બધું આપણું પાણી છે એ પણ બળી ગયું છે અને ટમેટા પોચા પડી ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડુ પડવા દઈશું. હવે ઠંડુ પડ્યા પછી મિશ્રણ તમે જોઈ શકો છો કે એકદમ ડ્રાય થઈ ગયું છે. તો આપણે તેને એક મિક્સચર જારમાં લઈ લઈશું. એક વખતમાં વધારે પડતું ના પીસવું. આ રીતે આપણે તેને 2 પાર્ટમાં પીસીશું. તમે જોઈ શકો છો કે મિશ્રણ ખૂબ જ સરસ પીસાઈ અને થીક પેસ્ટ બની ગઈ છે આ રીતે. તો આપણે તેને એક જાળીની નીચે
બાઉલ રાખી આ રીતે તેને ગાળી લેવાનું છે. તો પહેલાં બંને ભાગ આપણે પીસી લઈશું, ત્યારબાદ તેને આપણે ગાળશું. આપણો અહીંયા બીજો ભાગ પણ પીસાઈ ગયો છે, તો તેને આપણે ચાળણીમાં કાઢી લઈશું અને મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી તે પણ આપણે તેમાં ઉમેરી દઈશું. વધારે પડતું પાણી અહીંયા ઉમેરવાનું નથી. હવે આપણે તેને ચમચાની મદદથી આ રીતે સારી રીતે ગાળી લઈશું. આ રીતે ગાળવાથી આપણા ટમેટાના ઉપરની છાલ અને બીજ અને કોઈ પણ મોટા ટુકડા જો રહી ગયા હશે પીસવામાં તો તે નીકળી જશે અને સોસ એકદમ સરસ બને. તેના માટે આપણે ગાળવું ખૂબ જ જરૂરી છે. આ રીતે આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે. તમે જોઈ શકો છો કે ગાળવાથી ઉપર કેટલું કચરું બચ્યું છે. આમાં ટમેટાની છાલ અને બીજ બધું હોય છે, એટલે આપણે ગાળીને જ લેવું. અને નીચેની સ્લરી ખૂબ જ સરસ સોસ માટે બની ગઈ છે. તો હવે આપણે તેને ગેસ પર ચડાવી લઈશું. ગેસ પર આપણે તેને રાખ્યા પછી આ રીતે સતત ચલાવતા રહેવાનું છે. જ્યાં સુધી તેની થીક પેસ્ટ ન બની જાય ત્યાં સુધી આપણે તેને ચલાવવાનું છે. હવે તેમાં અહીંયા અડધો વાટકો જેટલી ખાંડ ઉમેરેલ છે. જો તમને સ્વીટ ઓછું પસંદ હોય તો ઓછી ખાંડ ઉમેરવી. મીઠું સ્વાદ અનુસાર અને અડધી ચમચી જેટલું લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું મેં અહીંયા ઉપયોગમાં લીધું છે. જો તમને તીખું વધારે ના જોતું હોય તો તમે મરી જે આપણે ઉમેરેલ હતા તેનું પ્રમાણ ઓછું લેવું. પણ અહીંયા મરચું પાવડર ઉમેરવાથી સોસનો કલર ખૂબ જ સરસ આવશે. તો તમે જોઈ શકો છો કે ખાલી 2 થી 4 મિનિટમાં જ આપણો સોસ ઘટ્ટ થવા લાગ્યો છે. તો આ હજી ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને રાખીશું. તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં સોસ આપણો ઘટ્ટ થઈ ગયો છે અને સોસની જે ક્વોન્ટિટી હતી તે પણ ઓછી થઈ ગઈ છે. આ રીતે તમને સોસ ઘટ્ટ દેખાઈ રહ્યો છે. સોસ થોડો ઘટ્ટ થઈ જાય એટલે આપણે તેને પરફેક્ટ બન્યો છે કે નહીં એ ચેક કરવા માટે કોઈ પણ આ રીતની ડીશ લઈ લેશું અને તેમાં સોસને નાખી આ રીતે જોશું તો સોસ આપણો થોડો નીચે આવી રહ્યો છે. મતલબ કે હજી 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ચડાવવો પડશે. 2-3 મિનિટ પછી પાછું આપણે એકવાર ચેક કરી લઈશું આ રીતે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ ઘટ્ટ બની ગયો છે આ રીતે હવે, અને તેમાંથી પાણી પણ છૂટું નથી પડી રહ્યું. તો આપણો સોસ અત્યારે પરફેક્ટ છે. હવે સોસને લાંબો સમય સુધી સાચવવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલું વિનેગર ઉપયોગમાં લીધું છે. જો તમારે ઇન્સ્ટન્ટ ખાવા માટે બનાવવું હોય તો વિનેગરને સ્કીપ કરવું, પણ તમારે જો સ્ટોર કરવો હોય તો વિનેગર ઉમેરવું પડશે, જેથી કરી સોસની આયુષ્ય લાંબી રહે અને તે લાંબો સમય સુધી બગડે નહીં. હવે આપણો સોસ એકદમ પરફેક્ટ છે. તો ગેસની ફ્લેમ આપણે અહીંયા બંધ કરી તેને ઠંડુ પડવા દઈશું. 1 કલાક પછી સોસ તમે જોઈ શકો છો કે ઠંડો પડવાથી હજુ પણ ઘટ્ટ થઈ ગયો છે. તો આપણે તેને એક કાચના બાઉલમાં કાઢી લઈશું. આ બાઉલ આપણે એરટાઇટ લઈશું, જેથી તેનું ઢાંકણ બંધ કરી આપણે તેને લાંબો સમય સુધી સાચવી શકીએ. તમે આ રીતના બાઉલનો પણ ઉપયોગ કરી શકો અને કોઈ પણ જારનો પણ ઉપયોગ કરી શકો. જો તમારી પાસે કોઈ પણ જાર કે બોટલ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો. તો તમે જોઈ શકો છો કે સોસ કેટલો સરસ ઘટ્ટ બન્યો છે અને બજાર કરતાં પણ ખૂબ જ સરસ બને છે. તો તમે પણ જરૂરથી આ સોસની રેસીપીને ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી. તો મળીએ નવી રેસીપી સાથે.